હેલ્મેટના નિયમોને ઘોળીને પી જતા સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર જ કર્મચારીઓ પ્રવેશતા નજરે પડી રહ્યા છે। સચિવાલય અને પોલીસ ભવનમાં આ સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગર પ્રવેશતા નજરે પડ્યા। સચિવાલયમાં મોટા ભાગના વાહન ચાલકો હેલ્મેટ વગર આવી રહ્યા છે। પોલીસ ભવનમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ડીજીપી ઓફિસમાં હેલ્મેટ વગર પોલીસ પ્રવેશવા નથી દેતી। ત્યારે સરકારી કર્મચારીઓ જ હેલ્મેટના નિયમોને જાણે ઘોળીને પી જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચાહે સચિવાલય હોય કે પોલીસ ભવન હોય, તમામ કર્મચારીઓ હેલ્મેટ વગર જ અંદર પ્રવેશતા જોવા મળી રહ્યા છે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, નિયમોનો દાવો તો કરવામાં આવે છે, નિયમોના પાલનની વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારી કર્મચારીઓ જ્યારે સચિવાલય કે પોલીસ ભવનમાં પ્રવેશે છે ત્યારે હેલ્મેટ વગર જાણે નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેવું લાગી રહ્યું છે। શું માહિતી? જો એક તરફ ગુજરાત હાઈકોર્ટ હેલ્મેટ પહેરવા માટે ફરજિયાત નિર્ણય લઈ રહી છે અને સરકારને પણ આદેશ આપ્યા છે। સરકાર વતીથી એડવોકેટ જનરલે પણ કહ્યું છે કે અમે આ અંગે ચોક્કસ પરિપત્ર છે તે કરીશું। જેની જવાબદારી છે એવા સરકારી કર્મચારીઓ કે જે આ પ્રકારના નિર્ણયો કરે છે અને નિર્ણયોના આધારે જે કાગળ થાય છે એ જ સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા એ પ્રકારના દ્રશ્યો અત્યારે અહીંયા દેખાય છે। આ ઉપરાંત જેની જવાબદારી છે કે આ નિયમોનું પાલન કરવું એવી ડીજીપી ઓફિસ એટલે કે પોલીસ કર્મચારીઓ જ્યાં બેસે છે, ડીજીપી અને આઈપીએસ અધિકારીઓ બેસે છે, ત્યાં પણ આ પ્રકારની જ સ્થિતિ જોવા મળી છે। હેલ્મેટ વગર જ પોલીસ અધિકારીઓ હોય કે સરકારી કર્મચારીઓ હોય તે પસાર થતા હોય એ પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી છે। જો કે કેમેરા જોઈ ડીજીપી ઓફિસના કર્મચારીઓ તો સતર્ક થયા હતા। એમણે હેલ્મેટ વગર કોઈને પણ પ્રવેશ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી અને જે લોકોને બહાર મોકલતા હતા, પરંતુ અન્ય લોકો જે છે એ હેલ્મેટ વગર જ સીધા અહીંયા પહોંચે છે। હેલ્મેટ કેમ નથી લેવાનું રહી ગયું છે, કરે છે લેવાનું રહી ગયું છે હેલ્મેટ, એમનું એવું કહેવું છે। અન્ય કર્મચારીઓ છે, સરકારી કર્મચારી છે, એ પણ અહીંયા પહોંચ્યા છે। સરકારનો નિયમ છે કે હેલ્મેટ પહેરવું। જે સરકારનો હેલ્મેટ છે પણ આ હેલ્મેટ નથી એટલે આવતા જતાં થોડુંક મોડું થઈ જાય એટલા માટે હેલ્મેટ નથી પહેરતા। મોડું થઈ જાય છે એટલા માટે હેલ્મેટ એમણે નથી પહેર્યું અને એટલા જ માટે હેલ્મેટ પહેર્યા વગર અહીંયા પહોંચ્યા છે। અન્ય કેટલાક કર્મચારીઓ છે એ પણ અહીંયા આવી રહ્યા છે। સ્વાભાવિક છે, કારણ તમામ લોકો અલગ અલગ જે છે એ એમના કારણો પણ એવા જ હશે। કોઈને મોડું થાય છે, કોઈને હેલ્મેટ ભૂલી જવાયું છે, એ પ્રકારના સરકારી કર્મચારીઓ છે એ અહીંયા પહોંચેલા છે। હાઈકોર્ટે પણ કહ્યું છે કે જો હવે સરકાર આ અંગે કોઈ કડક નિર્ણય નહીં લે તો હવે અમારે એટલે કે કોર્ટે આદેશ કરવો પડશે। કોર્ટની અંદર ખુદ જજ દ્વારા પણ ફોટા બતાવવામાં આવ્યા હતા કે લોકો હેલ્મેટ નથી પહેરતા અને એની વાસ્તવિક સ્થિતિ એ જ છે કે સરકારી કર્મચારીઓ જે નિયમો બનાવે છે, પોલીસ અધિકારીઓ જેને નિયમનું પાલન કરવાનું છે, એ બંને કચેરીઓમાં જ આ નિયમોનું પાલન નથી થતું। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।